માંડવીની ગોધરા તાલુકા પંચાયત બેઠક ઉપરથી કોંગ્રેસના પ્રકાશભાઈ વરજાંગ ગઢવીએ પ્રબળ દાવેદારી નોંધાવી. વિવિધ સમાજના બહોળા સમર્થકો સાથે ઉમેદવારી પત્ર અર્પણ કરી પ્રજાની લોકચાહના થકી વિજયનો વિશ્વાસ વ્યક્ત કરાયો. રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર પ્રથમ અમારા વરિષ્ઠ આગેવાન તથા શ્રેષ્ઠ કાર્યસેવક પ્રકાશભાઈ ગઢવીએ ગોધરા સીટ ઉપરથી ઇલેક્શન માટે જે ફોર્મ ભર્યું છે તેમજ સાથે સાથે અન્ય પંચાયતોના પણ અમારા ફોર્મ ભરવાના ચાલુ છે. હાલે જે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે ત્યારે ગામ લોકોના કનડતા પ્રશ્નો એટલા બધા છે, રોડ, રસ્તા, ગટર લાઈન, ત્યારબાદ ખેડૂતોને નડતા પ્રશ્નો. આજે 30 વર્ષથી આ લોકોનું શાસન છે અને એ પોતાના મોઢે એમ કહે છે કે અમારું 30 વર્ષથી શાસન છે. ત્યારે જ આપણને હસવું આવે કે 30 વર્ષના આપના સળંગ શાસન દ્વારા પણ આપણા દ્વારા કાંઈ થઈ શક્યું નથી. આજે માંડવીની અંદર તમે લોકલ જગ્યાએ ક્યાંય પણ ફરતા જુઓ, રોડ પર કચરા, ઢગલા, ગટરો ખુલ્લી, સ્વામિનારાયણ મંદિર જેવા પોસ્ટ વિસ્તારની અંદર ખુલ્લી. આટલી બધી શહેરી વિસ્તારમાં એક હમણાં નાની યુવતીનું અવસાન થઈ ગયું, ગફલતભરી રીતે ડ્રાઇવિંગ છતાં બી કાંઈ કાર્યવાહી નહીં. પ્રજા જાય તો જાય ક્યાં? એટલે અમે પ્રજાને કહેવા આવ્યા છીએ કે હવે તમે જાગો, સમજો અને એક મોકો અમને યુવાઓને પણ આપો. અને હાલની આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એ એક IPL જેવી છે, જેની અંદર બધા સાથે એકબીજાને રહીને કામ કરતા હોય છે. આ ઇલેક્શનની અંદર સારો ખેલાડી છે એ સારું કામ કરશે, પણ અમારું એક નેમ છે કે ભાઈ ખરેખર 5 વર્ષની અંદર અમે આપને શું કરીને બતાવશું, આપ અમને મોકો આપશો તો કરીને બતાવશું. અને કોંગ્રેસ પક્ષે આજે પટેલ સમાજના મને માંડવી તાલુકા કોંગ્રેસ પદનું આપ્યું છે, જેથી મારી સમાજના પણ મને ખૂબ જ આશીર્વાદ છે. સાથે સાથે અન્ય તમામ સમાજોના મને ખૂબ જ આશીર્વાદ છે. અને આ ચૂંટણીની અંદર તમામ લોકો કોંગ્રેસ પક્ષને મોકો આપશે એવું દેખાઈ રહ્યું છે અને સ્પષ્ટ થઈ રહ્યું છે. અને બીજી વાત, એ લોકોના અમુક નેતાઓ એમ કહે છે કે અગાઉ જે હોદ્દા ઉપર હતા એ ટિકિટો માંગતા નથી. ક્યાંથી માંગે? એમની ફરિયાદો જ એટલી ગઈ છે કે એટલો એમનો ભ્રષ્ટાચાર છે કે એને ટિકિટ આપે તો એ લોકો હારે એમ છે, એટલે નવા ચહેરાઓ ગોતે છે. હવે હું એમ કહું છું કે પ્રજા જાગો. આ લોકો ખાલી દુકાનનું ઉપર નામ બદલાવાની કોશિશ કરે છે, બાકી દુકાન ઈ જ છે અને એ દુકાન હવે એમની બંધ થવા જઈ રહી છે. ભારત માતા કી જય. જય કોંગ્રેસ. આજે જ્યારે 2026ની આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જ્યારે આ વાત તમે કરી રહ્યા છો, ત્યારે હું ભારપૂર્વક કહીશ કે છેલ્લા 30 વર્ષોથી અમે પ્રજાની સાથે છીએ. કોંગ્રેસ પક્ષ અને પ્રજાની સાથે અમે રહ્યા છીએ. પ્રજાની સારા માઠા પ્રસંગોએ અમે એમને જેને કહેવાય ને કે સહિયારો આપ્યો છે અને પ્રજાનો અમારા ઉપર વિશ્વાસ છે. એ વિશ્વાસને અમે હંમેશા કાયમ રાખશું. ગોધરાની જનતા હોય કે ભાઈ અમારા વિસ્તારમાં કોઈ પણ હોય, કે ભાઈ લાયજા હોય, પાંચોટિયા હોય, ભાડા હોય કે ભાઈ ગમે, અમે દરેક ગામ માટે જેને કહેવાય છે ને લડ્યા છીએ. ખાસ કરીને ગોધરા ઉપર બેઠક ઉપરથી અમે છેલ્લા 3-4 ટર્મમાં અમે સારું કાર્ય કર્યું જ છે અને હંમેશા પ્રજા સાથે રહ્યા છીએ, તકલીફમાં કામ આવ્યા છીએ. છેલ્લા ઘણા બધા પ્રસંગો જો તમે યાદ કરશો મોટા લાયજાના અને ગોધરાના, તો તમને ખ્યાલ આવશે કે ખરેખર જ્યારે પ્રતિનિધિની જરૂર હોય છે ત્યારે આવો પ્રતિનિધિ અમારા જેવું કામ આવે. બાકી તો જે વાતો કરે છે, વિકાસની વાતો કરે છે, ખોટી વાતો, ગરીબોનું શોષણ કરે છે, ખોટા તાયફા કરે છે, એનાથી કાંઈ ન થાય. નાની પ્રજા છે, બધા સમાજો છે, એ બધાને સાથે લઈને આપણે ચાલીએ તો જ વિકાસ થાય. નકા કોઈનો વહાલા દેવલા કરવાની નીતિ આપણે અપનાવીએ તો એ વસ્તુ યોગ્ય નથી અને એને અમે જાકારો આપીએ છીએ. અને ગોધરા અને લાયજાની જનતાને અમે કહીએ છીએ કે જેવો વિશ્વાસ અમારા પહેલાં રાખ્યો છે એવો જ વિશ્વાસ આપ રાખજો અને એને અમે એડે નહીં જવા દઈએ એવી ખાતરી આપું છું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જ્યારે ડંકા વાગી રહ્યા છે ત્યારે 10 નંબર ગોધરા સીટ ઉપરથી મારા પપ્પા પ્રકાશ વરજાંગ ગઢવી સક્ષમ ઉમેદવારીપૂર્વક ઉમેદવારી પત્ર આજે ભરેલું છે અને આખા તાલુકાની અંદર પહેલું ફોર્મ કોંગ્રેસે પ્રકાશ વરજાંગ ગઢવીના નામનું ટીડીઓશ્રીને સુપ્રત કરેલ છે. અને સ્પષ્ટ રીતે અમે માની રહ્યા છીએ કે આખા તાલુકામાં સૌપ્રથમ છીએ અને મતદાન પેટીઓ જ્યારે ખુલશે ત્યારે પણ સૌપ્રથમ અમે બહાર આવશું એવી સ્થાનિક પ્રજાની લાગણી છે. એને માન આપી અને ગોધરા અને લાયજાના તમામ લોકોના જે કામો છે, અમે સત્તામાં હોઈએ યા ન હોઈએ એ છતાં પણ કરંટ રીતે અમે કામ કરી રહ્યા છીએ. એ કામો ઉપર અમને ભરોસો છે, લોકો અમારા છે, એ વસ્તી મારી છે એમ સમજીને અમે
કામ સતત 20 વર્ષથી અમે પણ કર્યું છે. એમ જ મારા પપ્પા જે પોતે ઉમેદવાર છે એની 25 થી 30 વર્ષની વાવેલું છે એ આજે અમે ત્યાં લોકો સ્વયંભૂ કહી રહ્યા છે કે આ સીટ ઉપર પ્રકાશ વરજાંગ ગઢવી હોવા જોઈએ અને એ કોંગ્રેસ પક્ષ તરફથી છે અને અહીંયાથી સંપૂર્ણ રીતે પ્રજા અમને સાથ આવશે. 18 આલમને સાથે રાખી કોઈ સમાજની અંદર ભેદભાવ નહીં, બધા જ અમારા, કોઈ વાલો નહીં, કોઈ દોહલો નહીં, બધા જ સમાજોની સાર્વંગિક વિકાસ થાય એના માટે કોંગ્રેસ પક્ષના મજબૂત ઉમેદવાર પ્રકાશ ગઢવી આ નેમ સાથે મોંઘવારી, ભ્રષ્ટાચાર અને ગરીબ માણસોનું જ્યારે શોષણ અને ગોધરાની અંદર એક દીકરીની કરુણ હત્યા થાય ત્યારે પણ કોઈ બોલી ન શકતું હોય એવા એ સમયે આવા સક્ષમ નેતૃત્વની જરૂર છે. અમે સ્પષ્ટ રીતે કહ્યા છે ત્યારે અમે કદાચ કોઈ સત્તા ઉપર નહોતા ત્યારે પણ અમે એમની પડખે ઉભેલા હતા, પણ હવે અમે ફરીથી કહીએ છીએ ગોધરા સીટ ઉપર કોઈ પણ ચંબરબંધી હોય, કોઈ પણ માણસ હોય, ત્યાં ખોટી લુખાગીરી, ખોટી કોઈ ચીજ અમે ચલાવી નહીં રહીએ. પ્રજા ત્યાંની શાંત છે. અમે પણ એમના સપોર્ટમાં શાંતિ માટે અમે કરી રહ્યા છીએ. કાયદાનું કામ કરશે, નહીં તો અમને કરતાં પણ બધું આવડે જ છે. એટલે ત્યાં શાંતિ અને કોઈ ભયનું વાતાવરણ ન રહે અને બધી સારી રીતે અમે લોકોને વચ્ચે રહેશું અને બધા જ કામો અમે કરી આપશું એવી ખાતરી આપીએ છીએ.